અરવલ્લીના જરડા ગામનો આર્મી જવાન શહીદ થયો છે। મળતી માહિતી પ્રમાણે જવાન ખુશાલસિંહ કટારા લેહમાં તૈનાત હતા। પોતાની ફરજ દરમિયાન એક બરફની શીલા તેમના માથે પડી હતી, જેમાં તે ગંભીર રૂપથી ઘાયલ થયા હતા। જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે દિલ્હી ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવારના ત્રીજા દિવસે ખુશાલસિંહનું અવસાન થયું છે। તો શનિવારે ખુશાલસિંહના પાર્થિવ દેહને વતન લાવવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। જરડા ગામનો આર્મી જવાન શહીદ થયો છે। લેહમાં બરફની શીલા પડતા જવાન ઘાયલ થયા હતા। તો સારવાર દરમિયાન દિલ્હીમાં જવાનનું મોત થયું છે। ખુશાલસિંહ કટારા નામનો જવાન શહીદ થયા છે। જરડા ગામના આર્મી જવાન હતા। લેહમાં બરફની શીલા પડતા જવાન ઘાયલ થયા હતા, ત્યારે ઘાયલ થયેલા જવાનને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। દિલ્હી તેમની સારવાર ચાલી રહી હતી। તો 3 દિવસ સારવાર ચાલી અને 3 દિવસની સારવાર બાદ જવાન શહીદ થયા છે। આવતીકાલે જવાનના પાર્થિવ દેહને પોતાના માદરે વતન લાવવામાં આવશે, ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો 3 દિવસ સારવાર બાદ જવાનનું મોત થયું છે। આવતીકાલે જવાનના દેહને વતનમાં લાવવામાં આવશે। તો ખુશાલસિંહ કટારા નામના જવાન શહીદ થયા છે। લેહમાં બરફની શીલા પડતા જવાન ઘાયલ થયા હતા। તો આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ઓનલાઈન પર। જી તસ્લીમ, અરવલ્લીના જરડા ગામના જવાન શહીદ થયા છે। આવતીકાલે જવાનના પાર્થિવ દેહને વતન લાવવામાં આવશે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસપણે અરવલ્લીના મેઘરજના જરડા ગામના આર્મીમાં ફરજ બજાવતા હતા। લેહ દરમિયાન તેમનું પોસ્ટિંગ હતું। ઠંડી વધારો હોવાના કારણે બરફની શીલા પડતા ઘાયલ થયા હતા। ત્યારબાદ તેમને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યાં 3 દિવસ સારવાર ચાલી હતી। આજે એમનું મોત થયું છે। કાલે વહેલી સવારે એમનું પાર્થિવ દેહ પોતાના વતને આવશે અને ત્યાં અંતિમ ક્રિયા કરવામાં આવશે। ચોક્કસપણે પરિવારમાં શોકનો માહોલ છે। છેલ્લા 15 વર્ષથી ખુશાલસિંહ કટારા આર્મીમાં ફરજ બજાવતા હતા। જી બિલકુલ તસ્લીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।